સુરતના ટેટુની આડમાં અડાજણ તથા પાલ વિસ્તારમાં સિગારેટનું ગેરકાયદેસર રીતે વેચાણ કરનાર બેને એસઓજી ટીમે ઝડપી પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘેન્દ્ર વસ્સવ તથા એસઓજી ડીસીપી ના માર્ગદર્શન તથા પીઆઈની સૂચનાઓથી પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈની ટીમના અરનામ હેડ કોન્સ્ટેબલ જગીશભાઈ શાંતિભાઈ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગંભીરભાઈ બાતમીના આધારે અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904 માંથી તેમજ પાલનપુર ગામ કોરલ ફ્લેટ નંબર B404 માં દરોડા પાડી ત્યાં મંથન રાજેશ શાહ અને જનક રમણ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી 1 કરોડ 7 લાખથી વધુની કિંમતની ઈ સિગારેટ જેમાં વપરાશો જીરો ક્લેબિનન લેબ યુએલ જેવી કંપનીની ઈ સિગારેટ સાથે પોડ સહિતની મત્તા કબજે કરી હતી। તો આરોપીઓએ કબૂલાત કરી હતી કે મંથન શાહ 1.5 વર્ષ અગાઉ દિલ્હી ખાતે અજાણ્યા ઇસમ પાસેથી મુદ્દામાલ લાવ્યો હતો, તે મિત્ર જનક પટેલ સાથે મેળવી વેચવા ફરતો હતો। હાલ તો એસઓજીએ બંને વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળેલ છે। તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડેલ છે। તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1 કરોડ અને 7 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે, જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે। મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે। તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો। બંને જણા પકડાઈ ગયેલ છે અને 1 કરોડ અને 7 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે।